કથાનું શ્રવણ કરશો તો સ્વયં ભગવાન મળશે. અને ભગવાન મળવા એટલે શું? અને મળી જાય તો કરી પણ શું લો? જો કાલે હું તમને કહું કે કાલે તમે ઘરે જશો ને મંગળા કરાવશો અને સાક્ષાત ઠાકોરજી પ્રગટ થઈ જાય તો તમે શું કરી લો? કાલે સેવાના જયારે દરવાજા ખોલ્યા સેવાના રૂમમાં અને ઠાકોરજી સાક્ષાત પ્રગટ ઉભા હતા તો તમે કરી શું લો? બતાવો. તમે બધા બોલો ભગવાન મેળવવા છે, ભગવાન મેળવવા છે. ચલો મળી ગયા, કાલે શું કરી લો? ખભા માથ રાખીને ફોટો પડાવો, મોટો કરીને ડ્રોઈંગ રૂમમાં લગાડીશું. કરીશું લો પ્રભુ મળીને? પ્રભુ મળવા એટલે શું? બધા જ એક ભગવાન મેળવવા માટે કરીએ છે. ભગવાન મેળવવા એ ભક્તિ માર્ગની બહુ મોટી ઘટના નથી. અને ભગવાન મળવા જ બધું હોત તો ભગવાન તો કંસને પણ મળ્યા, રાવણને પણ મળ્યા અને શિશુપાલને મળ્યા છે. એને આનંદ આવ્યો? ભગવાન મળવા જ બધું હોત તો ભગવાન તો રાવણને પણ મળ્યા, રામ કંસને પણ કૃષ્ણ મળ્યા, શિશુપાલ પણ મળ્યા છે, ભગવાન મળ્યા છે. જો ભગવાન મળવા જ બધું હોત તો આ બધા અસુરોને ભગવાન મળ્યા છે. એને આનંદ આવ્યો? ભગવાન મળવા મહત્વનું નથી, મહત્વનું છે ભાવ મળવો. એ જ દુર્યોધનને ત્યાંથી પ્રભુ જયારે વિદુરના ઘરે ગયા, દુર્યોધનને તો દ્વેષ થયો જોઈને ભગવાનને, પણ વિદુરના આંખમાં આંસુ આવવા લાગ્યા. ભગવાન એ જ હતા, પણ ભાવ બદલાયો તો મળવામાં ફરક પડી ગયો. મૂળ વાત ભગવાન મળવું બહુ મોટી વાત નથી, ભાવ મળવો એ મોટી વાત છે. ભક્તિ મળવી એ મોટી વાત છે. એટલે હવેથી ક્યારે પણ લક્ષ્ય ભગવાન ન બનાવજો. માળા શા માટે ફેરવ્યું? કે ભગવાન મેળવ. સેવા શેના માટે? ભગવાન મેળવ. કથા શેના માટે? ભગવાન મેળવ. ના, હવે માળા ફેરવું શેના માટે? કે પ્રભુનો ભાવ મળે. હવે કથા શેના માટે સાંભળો? કે સાંભળતા સાંભળતા ભગવાનમાં પ્રેમ થાય, ભગવાનનો ભાવ મળે. સત્સંગ શેના માટે કરું? ભાવ મેળવવા. ભગવાન મેળવવા નહીં. આજ પછીથી લક્ષ્ય બદલી નાખજો. ભગવાન લક્ષ્ય ન રહે, ભાવ લક્ષ્ય રહેશે. અને જે ક્ષણે તમે યશોદા બની ગયા પછી લાલન સિંહાસનમાં નહીં બેઠો રહે, એ તો કૂદકો મારીને તમારી ગોદમાં ખેલવા લાગશે. મૂળ વાત આપણે યશોદા બનવાની છે ને. આપણે બધા રાહ જોઈએ કે ભગવાન ક્યારે પ્રગટ થાય અને એ ક્યારે હસે ને એ ક્યારે બોલે. પ્રભુ કે હું તો તૈયાર જ છું, તું એકવાર ગોપી બનીને બતાવ, પછી જો તારી આગળ નાચું છું કે નહીં. મૂળ વાત તો આપણે ગોપી. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાય નિરંતર ધ્યાવે, જાહી અનાદિ અખંડ અનંત છેદ અભેદ સુ વેદ બતાવે. નારદ સે સુખ જાહી રટે પછી હારી તોરી પૂરી પાર ન પાવે. તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. એ જગતને નચાવનારો જગન્નાથ ગોપીઓના ચુલ્લુ ભર છાછ માટે નાચે છે. તે તાકાત કોની છે? ગોપી ભાવની. સામે પરિવર્તનની આશા ન રાખો કે એ પ્રગટ થશે, એ બોલશે, એ ઉભો થશે. એ તો પ્રગટ જ છે. આપણી યશોદા સૂતેલી છે, આપણી ગોપી સૂતેલી છે. અને આ કથા સાંભળતા સાંભળતા કોઈના હૃદયમાં જે ક્ષણે ગોપી જાગી ગઈ તો એ જગતનો નાથ તમારી આગળ નાચશે, એ હસશે, એ બોલશે, એ માંગશે. એને ભૂખ લાગે છે, એને તરસ લાગે છે. જેમ કોઈ 2 મહિનાનું બાળક હોય ને બા દાદી એને રમાડતા હોય ખોળામાં, અને પાડોસણ આવે ને બાજુમાં બેસે એટલે બા કેવા લાગે કે આને તો આખો દિવસ બોલનારું કોઈ જોઈએ, આખો દિવસ વાતો કરવા જોઈએ. પાડોસણને થાય કે 2 મહિનાનું બાળકને બોલવા જોઈએ છે. 2 મહિનાનું બાળક કઈ બોલતું હશે? બાળક બોલે છે, પણ બા બનીને ખોળામાં લો તો સમજાય, પાડોસણ બનીને લો તો ન સમજાય. એમ આપણા લાલન હસે છે, માંગે છે, આરોગે છે, પોડે છે. યશોદા બનીને, વૈષ્ણવ બનીને, ગોપી બનીને ખોળામાં લો તો સમજાશે, પાડોસણ બનીને લો તો નહીં સમજાય. એ તો બધું જ જતાવે છે. આપણી યશોદા સૂતેલી છે. કથા સાંભળશો, સ્વયં પરમાત્મા મળશે. અતિરે આનંદ આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગ
કથા સાંભળીને જ્યારે સેવામાં જશો ને ત્યારે પ્રભુ હસતા લાગશે. એમ લાગશે કે પ્રભુ આપણી પ્રતીક્ષા કરી રહ્યા છે. મંદ મંદ સ્મિત કરતા સામેથી દોડતા પ્રભુ પધારે. ભૂખડ્યું જોયા વિના પાણી નવ પીવું રે. પછી તો એમ થાય મારા લાલનને નથી ધર્યું તો મારાથી કેમ લેવાય. મારો લાલન રાજી થાય એ જ તો મારા જીવનની ધન્યતા છે. એક ક્ષણ માટેની પ્રસન્નતા કરી શકું તો મારા જીવનમાં પામેલું સફળ થઈ જાય. પ્રભુ સાથે એવો લગાવ થઈ જાય. આપણે શિંગાર ધરાવીએ તો શેનાથી ધરાવીએ? લગાવ. પેલો તો ચોટાડીએ છે પણ આ હૃદયનો લગાવ પ્રભુમાં નથી જોડી શકતા. પછી તો એને જોયા વગર રહેવાય નહીં. દોડી દોડીને મન એના તરફ જાય. હમણાં એમ હતું કે બેઠા સેવામાં ને મન બધે હતું. હવે બધે હોઈએ પણ મન સેવામાં રહે.